चलो नमस्कार विद्यार्थी मित्रों। छेल्ले આપણે રાસાયણિક મિશ્રણનો અભ્યાસ કર્યો તો જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતો। આનંદની વાત તો એ છે મિત્રો કે તમે બધા હોમવર્ક મને બહુ સરળતાથી અને ઝડપી મોકલી આપો છો। હું ખૂબ જ ખુશ છું એનાથી। ઘણા વિદ્યાર્થીઓને મેં પર્સનલી જેના હોમવર્ક આવે છે એમને મેં પૂછ્યું પણ છે કે તમને કોઈ પ્રોબ્લેમ છે, તો મોટા ભાગના વિદ્યાર્થીઓ સેટિસ્ફેક્શન અનુભવી રહ્યા છે। અને સીધી વસ્તુ છે, વિડીયોના માધ્યમથી મોટો ફાયદો એ છે કે તમે એ જ વસ્તુને વારંવાર જોઈ શકો છો, ખરું ને? ઓકે। અને છતાં પણ તમને છુટ્ટી આપેલી છે કે ભાઈ તમને ન ફાવતું હોય તો તમે પૂછી શકો છો, હા કે ના? હા। હવે આજે આપણે એક નવા ટોપિક શીખવા માટે જવું છે, જે ટોપિકનું નામ છે ધારણ। ટોપિકનું નામ છે ધારણ। ધારણનો મતલબ થાય જાળવણી। આપણે ગુજરાતીમાં એનો મતલબ કાઢીશું જાળવણી। હવે કેવી રીતની જાળવણીની વાત કરવામાં આવે છે એનો અભ્યાસ આપણે કરીએ, બહુ સરળતાથી સમજમાં આવશે। તો અહીંયા આપણે કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અથવા રૂપાંતરણો દરમિયાન સંયોજનમાં સમમિત કાર્બનની અવકાશીય ગોઠવણી સંપૂર્ણપણે જળવાય છે। આવી ઘટનાને ધારણ કહે છે। શબ્દો મેં લખ્યા છે મિત્રો, ઉદાહરણ વગર સમજમાં આવે એમ નથી। તો ચલો આપણે ઉદાહરણ લઈએ। ઉદાહરણ તરીકે કાર્બન છે, કાર્બનની સાથે અહીંયા CH3 છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા C2H5 ઇથાઇલ સમૂહ છે, અહીંયા CH2OH છે। ચલો એક સંયોજન મેં તમારી સામે મૂક્યું છે। હવે મિત્રો હું તમને પૂછીશ, ધ્યાન રાખજો। આ કાર્બન ઉપર તમને ખબર છે કે જે કાર્બન ઉપર બે કે બેથી વધારે સમાન પરમાણુ હોય તે સંમિત ગણાય। આ કાર્બન ઉપર 3 હાઇડ્રોજન છે એટલે કાર્બન કયો બની ગયો? સંમિત બની ગયો। ઇથાઇલ ઉપર પણ, હવે હું ઇથાઇલ જો C2H5 એને અલગ રીતે લખું, CH2CH3। આ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન આયા એટલે એ પણ સંમિત બન્યો। આ કાર્બન ઉપર 3 હાઇડ્રોજન આયા એટલે સંમિત બન્યો। આ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન છે એટલે સંમિત બન્યો। આ કાર્બન કેવો છે મિત્રો? તો આ કાર્બન છે કિરાલ કાર્બન છે। CH3 H ઇથાઇલ અને CH2OH ચારે સમૂહ એના ચારે ચાર બંધ બાજુ જુદા છે માટે કિરાલ કાર્બન છે। ચલો હવે આપણે વાત કરીએ કે આની પ્રક્રિયા મેં કરી HCl સાથે અને હું આ પ્રક્રિયામાં ગરમ કરીશ। ત્યારે શું બનશે? તો અહીંયા H+ બનશે, Cl- બનશે। એ જ દરમિયાન આ સંમિત કાર્બન છે, જોજો અહીંયા સંમિત કાર્બન છે અને અહીંથી આ બંધ તૂટશે, અહીંયા પ્લસ બનશે, OH- બનશે, ખરું? આટલું સમજ પડી ગયું? સંમિત કાર્બન છે, કયો કાર્બન છે? હવે સમમિત કાર્બન। કેવી રીતે સંમિત? કારણ કે એના ઉપર 2 હાઇડ્રોજન છે, 2 હાઇડ્રોજન છે એટલે સંમિત નહીં। સંમિતની ડેફિનેશન શું છે? જે કાર્બન સાથે બે કે બેથી વધારે સમાન પરમાણુ હોય
તે કાર્બન સંમિત ગણાય. જે કાર્બનના ચારે સમૂહ કે પરમાણુ જુદા હોય તે અસંમિત અથવા કિરાલ ગણાય. ચલો ક્લિયર થઈ ગયું. હવે આ પ્રક્રિયા થશે એટલે Cl સમૂહ એ પોઝિટિવ ને ઇલેક્ટ્રોન આપશે તો OH ના ઇલેક્ટ્રોન H+ ને આપશે. પાકું. હવે ક્રિયા આગળ ચાલુ થઈ તો અહીંયા આપણને નિપજ શું મળશે તો H છે, C અહીંયા કિરાલ કાર્બન હતો, અહીંયા CH3 છે, અહીંયા CH2 CH3 છે. હવે અહીંયા તમે જુઓ CH2, હવે અહીંયા Cl આવી ગયો CH2 સાથે Cl, OH અને H ભેગા થઈને શું બની ગયા H2O. આ પ્રક્રિયા કઈ છે તો સૌથી પહેલા તો કહી શકાય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. પ્રક્રિયાની ક્રિયાવિધિ આપી દીધી. ખૂબ વળી શિક્ષક પૂછી કાઢે કે ભાઈ કઈ ક્રિયાવિધિથી થાય છે તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન OH- નું Cl- વડે વિસ્થાપન થયું. ઓકે, તો માટે કેન્દ્રાનુરાગી વિસ્થાપન કહેવાય. હવે મિત્રો આપણી વ્યાખ્યા તમને હવારે સમજવાની છે. આપણો આ કાર્બન તો કયો છે સમમિત કાર્બન છે. હજી પણ જુઓ નિપજમાં પણ છે. હવે રાસાયણિક પ્રક્રિયા થઈ કે ના થઈ તો ચલો પહેલો મુદ્દો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન. એને બીજી શબ્દોમાં બોલવું હોય તો રૂપાંતરણો દરમિયાન. તો રૂપાંતરણ થયું ને એકમાંથી બીજું રૂપાંતરણ થયું. ઓકે, તો રૂપાંતરણ દરમિયાન સંયોજન કોઈ પણ હોય સંયોજનમાં સંમિત કાર્બનની, તો આ સંમિત કાર્બનની જુઓ સંમિત કાર્બન નિપજમાં જુઓ NH કાર્બન સંમિત કાર્બનની અવકાશીય ગોઠવણી સંપૂર્ણપણે શું થઈ જળવાઈ રહી. આની ગોઠવણીમાં કોઈ ડિફરન્ટ નહીં આવ્યો, ખાલી ફરક એટલો જ આવ્યો કે અહીંયા OH હતો એ બદલાઈ શું થઈ ગયો Cl થઈ ગયો. આવી ક્રિયાને શું કહેવાય જાળવણી અથવા તો ધારણ કહેવાય. પાકું. હવે તમને લાગે સાહેબ અમારે બધામાંથી કયા સંમિતને જોવાનો તો મિત્રો તમારે પ્રક્રિયા જે આપેલી હોય એ પ્રક્રિયામાં પ્રક્રિયા કઈ જગ્યા ઉપર થઈ છે એ જોવાનું. જો આપણને અહીંયા પ્રક્રિયા નથી થઈ, પ્રક્રિયા અહીંયા થઈ, CH2 ઉપર OH હતો એ દૂર થઈને એના બદલામાં Cl આવ્યો તો આપણે આટલો જ ભાગ જોવાનો અને એટલા ભાગમાં પ્રક્રિયા જળવાઈ ગઈ એટલે આને કહેવાય ધારણ અથવા જાળવણી. હવે મિત્રો ધ્યાન રાખજો કે ભાઈ આ થઈ ગયું. હવે જાળવણી પ્રક્રિયા દરમિયાન આ ક્રિયા દરમિયાન સંમિત કાર્બનની અવકાશીય ગોઠવણી જળવાય છે. પરંતુ પ્રક્રિયક અને નિપજોમાં ભ્રમણ જુદા જુદા હોય છે. આ તમારા જાણકારી માટે કે ભાઈ આનું ભ્રમણ અને આનું ભ્રમણ, આ પ્રક્રિયક છે આ નિપજ છે, બંનેના ભ્રમણ કેવા છે જુદા જુદા. હવે ભ્રમણ નક્કી કોણ કરશે તો પોલારીમીટર નક્કી કરશે. આપણે તો ખાલી એટલું જ મગજમાં રાખવાનું છે કે ભાઈ જાળવણી દરમિયાન જે સંમિત કાર્બન હોય એની અવકાશીય ગોઠવણી એમના એમ રહેશે, પરંતુ પ્રક્રિયકમાંથી નિપજ બને એટલે એનો અવકાશ ગોઠવણી બદલાઈ જશે, કારણ કે કિરાલ કાર્બન છે અને કિરાલ કાર્બન હોય એ સમય દરમિયાન એના ભ્રમણ બદલાઈ જશે. ઓકે, તો આ જાળવણી મુદ્દાને તમે ધ્યાનથી જોઈ લો અને આવું કોઈ પણ ઉદાહરણ તમે હવે લખી શકો. ચલો ઉદાહરણ તરીકે બીજું ઉદાહરણ આપણે જોવું છે, પહેલા આને નોટ કરી લો. चलो અહીંયા એક આ કાર્બન છે, એની જોડે હાઇડ્રોજન છે, અહીંયા CH3 છે, અહીંયા OH છે અને હવે અહીંયા આપણે જોઈએ
કે ભઈ મેં x નામનો કોઈ સમૂહ મૂક્યો છે. ઓકે, હવે હું આની પ્રક્રિયા કરીશ. પ્રક્રિયા કરીશ એટલે અહીંયા હું y સાથે એની પ્રક્રિયા કરું છું. y સાથે પ્રક્રિયા કરીશ તો પ્રક્રિયા દરમિયાન અહીંયા આ પોઝિશન આવશે કે y અહીંયા જોડી જશે, આ h એમના એમ રહેશે, CH3 પણ એમના એમ રહેશે અને OH પણ એમના એમ રહેશે. તો આને થઈ વિસ્થાપન પ્રક્રિયા થઈ, જાળવણી થઈ. આ શું થઈ? વિસ્થાપન પ્રક્રિયા થઈ, જાળવણી થઈ. એટલે આ વસ્તુ સમમિત કાર્બન ઉપર પણ શક્ય છે અને અસમમિત કાર્બન ઉપર પણ શક્ય છે. પણ જો સમમિત કાર્બન ઉપર થાય તો સમમિત કાર્બનનું અવકાશીય ગોઠવણી જળવાઈ રહેશે. આમાં થશે તો ભ્રમણ બદલાવાની શક્યતા રહેલી છે. ખરું કે નહીં? તો આને કહેવાશે ધારણ ક્રિયા થઈ. કઈ ક્રિયા થઈ? ધારણ ક્રિયા થઈ. ઓકે, ચલો તો આ રીતે તમે ઉદાહરણ આપી શકો. x અને y એ વિસ્થાપિત સમૂહો છે. ચલો એના પછીની વાત કરીએ આપણે. એના પછીની વાત કરીએ. હવે બધા સાથે જોઈએ કે ધારણ કોને કહેવાય? વ્યુત્ક્રમણ. વ્યુત્ક્રમણ એટલે ગુજરાત ઇંગ્લિશમાં એને ઇન્વર્ઝન કહીશું, જે તમે શબ્દ શીખીને આવ્યા. અને રેસેમિક મિશ્રણ. ઓકે, આટલી બાબતો આપણે ધ્યાનમાં લેવી છે. ચલો તો એક ક્રિયાના માધ્યમથી આપણે પ્રક્રિયા કરીએ કે આ કાર્બન છે, એની સાથે આ CH3 છે. ચલો હાઇડ્રોજનને પાછળ લઈ જઈએ, C2H5 છે અને અહીંયા X છે. હવે આની પ્રક્રિયા આપણે કરીએ અહીંયા. ચલો Y સાથે કરીએ. Y સાથે પ્રક્રિયા કરીશું તો Y આ દાખલ થઈ ગયો, કાર્બન છે, CH3 છે, H છે અને અહીંયા C2H5 છે. ચલો આ રીતે હું લખી દઉં, C2H5 છે. આને આપણે કહી દઈએ E. ઓકે, તો આ ક્રિયા કઈ થઈ? તો મિત્રો વિસ્થાપન થઈ. તો આ ક્રિયાને કહેવાશે જાળવણી થઈ. કઈ ક્રિયા થઈ? જાળવણી ક્રિયા થઈ. હવે મિત્રો અહીંયા તમે જુઓ, y દાખલ થશે, આ બાજુ y દાખલ થાય. તો હવે તમારે બતાવવાનું છે મને મિત્રો કે અહીંયા CH3 છે, H છે, C2H5 છે અને અહીંયા Y છે. તો મિત્રો તમે જુઓ કે Y આ સંયોજનમાં જુઓ આ બાજુ હતો. હવે આ ત્રણે ત્રણ શું થઈ ગયા? બદલાઈ ગયા. તો એની દિશા ઉલટાઈ ગઈ અને Y આગળની બાજુ આવી ગયો. આમાં Y X કયો હતો? પાછળની બાજુ. એમાં વિસ્થાપન થઈને y કયો આવી ગયો? આગળની બાજુ. એટલે ટૂંકમાં કહેવાય આ ક્રિયાને શું થયું? તો વ્યુત્ક્રમણ થયું. શું થયું? વ્યુત્ક્રમણ. તો આ નિપજને આપણે B કહીશું. ક્લિયર થયું? તો જો વ્યુત્ક્રમણ થાય તો ઉલટાઈ જશે. SN2 ક્રિયામાં તમે જોયું હતું ને? ઓકે, આ કઈ ક્રિયા થઈ? જાળવણી થઈ, એટલે કે ધારણ કહેવાશે. હવે મિત્રો અહીંયા હું પ્રક્રિયા કરું y સાથે. y સાથે પ્રક્રિયા કરું અને મને નિપજ મળે અહીંયા CH3 H C2H5 અને અહીંયા મને મળશે y પ્લસ કાર્બન છે, CH3 છે, H છે, C2H5 અને અહીંયા મળશે y. તો આ y છે અહીંયા બે બાજુએ કહી ગયો. જો પ્રક્રિયા ત્રીજી પ્રક્રિયામાં આ પ્રક્રિયા આપણી A પ્રક્રિયા હતી તો A નિપજ મળી, આ પ્રક્રિયા આપણી B હતી તો B નિપજ મળી, આ પ્રક્રિયા આપણી C છે તો C નિપજ શું મળી મિત્રો? તમે બધા જાણી શકો છો. તો આમાં y જુઓ, આમાં y જુઓ, આમાં જમણી બાજુ છે, આમાં ડાબી બાજુ છે, તો બંનેનું મિશ્રણ પણ મળી શકે છે. એટલે કે 50% જાળવણી પણ સચવાય, 50% વિક્રમણ પણ જળવાય. આવું જે મિશ્રણ મળે આ મિશ્રણને આપણે કયું કહીશું? રેસેમિક મિશ્રણ કહીશું. કયું કહીશું? રેસેમિક મિશ્રણ કહીશું. પણ ક્યારે શક્ય બને? રેસેમિક મિશ્રણ શક્ય ક્યારે બને? કિરાલ કાર્બન હોય
ઓકે, તો ચલો ત્રણ રિએક્શનો તમે જોઈ શકો. આ તમને યાદ અપાઈ દીધું કે રેસેમિક મિશ્રણ ફરી પાછું કોણ કહેવાય તો 50-50% મિશ્રણ મળે. જાળવણી કોણ કહેવાય તો માત્ર વિસ્થાપન થાય. ઓકે, ગોઠવણી સેમ જળવાશે સંમિત કાર્બન હોય તો. જો સંમિત ન હોય તો ભ્રમણ બદલી જશે. વિક્રમણ કોણ કહેવાય તો ઉલટી દિશામાંથી પ્રક્રિયા થાય, SN2 પ્રક્રિયા છે. ઓકે, ચલો તો એક બાબત આ ધ્યાનમાં લઈ શકો છો, જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક નવા ટોપિક તરફ જવું છે જે તમારી બુકમાં નથી, પરંતુ તમારી કોમ્પિટિશન એક્ઝામ માટે ખૂબ જ મહત્વની બાબત છે. તાએ તમે JEE ની પરીક્ષા આપવાના હોય કે પછી નીટની એક્ઝામ આપવાના હોય, દરેક કોમ્પિટિશન એક્ઝામ માટે ખૂબ જ મહત્વની બાબત છે. મિત્રો, અત્યાર સુધીના આપણા એક ટોપિક છે બુક આધારિત ને એની અંદર એક્સ્ટ્રા બાબતો મેં ઉમેરી છે. એના મેક્સિમમ ઉદાહરણો મેં તમને આપ્યા છે. જો તમારી જોડે બુક અથવા PDF ફાઇલ હોય અને એની સાથે તમે કમ્પેરિઝન કરો, વધુ ને વધુ તમને મળશે. હું તમને જે લખાવીશ એ તમારા ગુજરાત બોર્ડ માટે, ગુજકેટ માટે, નીટ માટે કે JEE માટે ખૂબ જ મહત્વની બાબત સાબિત થશે. મિત્રો, હવે એક નવા ટોપિક તરફ જવું છે. ટોપિકનું નામ છે કેપિટલ D L વિન્યાસ અને RS વિન્યાસ. આ બંને વિન્યાસ. મિત્રો, DL વિન્યાસ એ સાપેક્ષ વિન્યાસ છે. ધ્યાન રાખજો, એક એક બાબત હોય, એક્સ્ટ્રા બાબત છે, આપણી ચોપડીમાં નથી. સાપેક્ષ વિન્યાસ છે. RS એ નિરપેક્ષ વિન્યાસ છે. નિરપેક્ષનો મતલબ શું થાય મિત્રો? તો સ્વતંત્ર થાય. શું થાય? સ્વતંત્ર વિન્યાસ. પણ વિન્યાસ એટલે શું? તો વિન્યાસ એટલે ગોઠવણી. વિન્યાસ એટલે ગોઠવણી. આ એકબીજાની સાપેક્ષમાં ગોઠવણી થશે, આ એકબીજાની સ્વતંત્ર ગોઠવણી થશે. ઓકે, આપણે બંને વિશેનો અભ્યાસ કરવો છે મિત્રો. તો સૌથી પહેલા આપણે કરીશું DL D અને કેપિટલ L વિન્યાસની વાત કરીશું. ઓકે, ચલો તો આ કહી શકાય કે શેના માટે આપે? તો અહીંયા કહી શકાય કે એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે, એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે કાર્બોહાઈડ્રેટ એટલે મિત્રો કયા? ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ વગેરે કાર્બોહાઈડ્રેટ છે. કાર્બોહાઈડ્રેટ અને એમિનો એસિડ અને એમિનો એસિડ સંયોજનોમાં અવકાશીય ગોઠવણી દર્શાવવા માટે D અને L વિન્યાસ રજૂ કર્યો. ચલો, પહેલી બાબત અહીંયા થઈ કે કેપિટલ D અને કેપિટલ L વિન્યાસ એ સાપેક્ષ. D ની સાપેક્ષમાં L, L ની સાપેક્ષમાં D. ઓકે, હવે અહીંયા કહી શકાય કે D બરાબર આપણે અહીંયા લખવાનું છે જમણી બાજુ. લેટિન શબ્દ છે ડેક્સ્ટ્રો ઉપરથી જમણી બાજુ. લીવો ઉપરથી અહીંયા કહી શકાય કે ડાબી બાજુ. પહેલી બાબત, જમણીની સાપેક્ષમાં ડાબી
ડાબીની સાપેક્ષમાં જમણી. હવે કોને આપ્યો? તો એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે આપ્યો. કયા સંયોજનોમાં આપ્યો? તો કાર્બોહાઈડ્રેટ અને એમિનો એસિડ આ સંયોજનમાં આપ્યો. કાર્બોહાઈડ્રેટ કયા છે? તો તમે બાયોલોજીના વિદ્યાર્થીઓને ખાસ ખબર હશે કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ વગેરે. અને એમિનો એસિડ એમિનો ગ્રુપ ધરાવતા સંયોજનો, એમિનો અને COOH આ બંને સમૂહ ધરાવતા સંયોજનને એમિનો એસિડ કહેવાય. સંયોજનોમાં અવકાશીય ગોઠવણી જે છે ને એને ફિશર પ્રેક્ષક સૂત્ર કહેવામાં આવે છે. એમિલ ફિશર એનું નામ શું આપ્યું? અવકાશીય ગોઠવણીને ફિશર પ્રેક્ષક સૂત્ર દર્શાવવા માટે ડી અને એલ નો વિન્યાસ રજૂ કર્યો. હવે મિત્રો આની અંદર મહત્વની બાબત, બહુ જ મહત્વની બાબત, કેપિટલ ડી અને કેપિટલ એલ ને સ્મોલ ડી અને સ્મોલ એલ સાથે કોઈ સંબંધ નથી. થોડી ગુજરાતી ભાષામાં કહીએ ને કે ભાઈ નાવા અને નીચોવાનો કોઈ સંબંધ નથી. કેપિટલ ડી અને કેપિટલ એલ આ સૈદ્ધાંતિક બાબત છે. કઈ બાબત છે? સૈદ્ધાંતિક. જ્યારે સ્મોલ ડી અને સ્મોલ એલ એ પ્રાયોગિક બાબત છે. આ વિન્યાસ બતાવે સૈદ્ધાંતિક, જમણી બાજુ અને ડાબી બાજુ એવી ગોઠવણી બતાવે છે જે એમિલ ફિશરે રજૂ કરી હતી. આ ડી અને એલ એ ભ્રમણ બતાવે છે કે જમણી બાજુ ભ્રમણ થશે કે ડાબી બાજુ ભ્રમણ થશે અને જે પોલારિમીટર નક્કી કરે છે. એટલે આ બંનેને કોઈ સંબંધ નથી. માટે તમે લખી શકો કે કેપિટલ ડી એલ ઇઝ નોટ ઇક્વલ ટુ સ્મોલ ડી એલ. આના અને આના કશું લેવા દેવા નથી. ચલો તો કોની અંદર આ વિન્યાસ ગોઠવવાનો છે એની વાત કરી. હવે આપણે એની અંદર આગળ જઈએ. ચલો એક સ્ક્રીનશોટ લઈ લો. હવે તમે જોજો કે એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે કાર્બોહાઈડ્રેટ સંયોજનોમાં છેલ્લા કિરાલ કાર્બન ઉપર OH સમૂહ જમણી બાજુ હોય તો તેના નામની આગળ કેપિટલ ડી દર્શાવવો અને OH સમૂહ ડાબી બાજુ હોય તો તેના નામની આગળ કેપિટલ એલ દર્શાવવો. બસ આટલી બાબત એને કીધી. હવે એકદમ ઈઝીલી રીતે તમને આવડી જશે. હવે એક ઉદાહરણ હું તમારી સામે લખું. CHO કાર્બન છે, CH2OH છે, OH છે, H છે. આનું નામ છે ગ્લિસરાલ્ડીહાઇડ. ચલો તો એક સંયોજન થઈ ગયું મિત્રો. ઓકે, કાર્બોહાઈડ્રેટ છે સંયોજન, OH સમૂહ અંદર રહેલો છે. હવે તમે જુઓ નિયમ પ્રમાણે CHO ના કાર્બનનો પહેલો નંબર મળે, આનો બીજો મળે, આનો ત્રીજો મળે. ત્રણ કાર્બન છે, નંબર આપણે આપવાના નથી. હવે અહીંયા તમને જુઓ, હું તમને પૂછું કે ભાઈ એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે આ કાર્બોહાઈડ્રેટ સંયોજન છે, સંયોજનમાં છેલ્લો કિરાલ, તો આ તો પહેલો કાર્બન છે, આ બીજો છે, આ ત્રીજો છે, ત્રીજો એટલે છેલ્લો થયો. ઓકે, છેલ્લા કાર્બન ઉપર
છેલ્લા કિરાલ કાર્બન ઉપર બહુ સમજવા જેવી વસ્તુ છે છેલ્લા કિરાલ કાર્બન ઉપર આ છેલ્લો કાર્બન ખરો પણ કિરાલ છે ચલો જલ્દી આપો મને જવાબ શાબાશ નથી કેમ કારણ કે બે હાઇડ્રોજન છે સંમિત થઈ ગયો તો છેલ્લો કિરાલ નથી હવે એ નથી તો થોડા આગળ જવું પડશે તો આ છેલ્લો કિરાલ છે કિરાલ ઓકે કેમ CH2OH જુદો પડ્યો OH જુદો પડ્યો H જુદો પડ્યો CHO જુદો પડ્યો તો છેલ્લો કિરાલ આ બન્યો કાયદેસર કાર્બન છેલ્લો આવ્યો છે પણ કિરાલ નથી માટે છેલ્લો કિરાલ આ બન્યો હવે છેલ્લો કિરાલ આ બને તો એમાં OH કઈ બાજુ છે જમણી બાજુ તેના નામની આગળ આપણે D લખી દેવાનું તો આ સંયોજન કહેવાય ડી ગ્લિસરાલ્ડિહાઇડ બસ આટલું જ કરવાનું છે ઈઝી ઓકે હવે મિત્રો હું આનો અરીસો મૂકી દીધો શું મૂકી દીધો અરીસો મૂકી દો તો આ કાર્બન ઉપર OH CHO CH2OH અને H ચલો પ્રતિબિંબ પડી ગયું આનું પ્રતિબિંબ ભલે પડ્યું નામ તો એના જ રહેવાનું છે ને ગ્લિસરાલ્ડિહાઇડ હવે તમે જુઓ આ છેલ્લો કાર્બન પણ એના ઉપર તો બે હાઇડ્રોજન આ એટલે તો સંમિત બને આ છેલ્લો કાર્બન OH કયો છે ડાબી બાજુ હોય તો L ગ્લિસરાલ્ડિહાઇડ થઈ ગયું પાક્કું થઈ ગયું ઓકે હવે મિત્રો મહત્વની વસ્તુ શીખો કોઈ એમ કહેશે કે ડી ગ્લિસરાલ્ડિહાઇડ છે હવે ડી વિન્યાસ ધરાવતા નાની બાબતો બહુ કામમાં આવશે ડી વિન્યાસ ધરાવતું સંયોજન સંયોજનમાં સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ડાબી બાજુ કે જમણી બાજુ હોઈ શકે આ બહુ મહત્વની બાબત છે આ જે બાબત તમને મેં કહીને મહત્વની છે કેટલા માટે મહત્વની છે હવે આનો વિન્યાસ કયો થયો ડી ગોઠવણી ડી કોને કીધી હતી એમિલ ફિશરે ઓકે આ અવકાશીય ગોઠવણીને ઓળખવા માટેની આ રીત હતી હવે મિત્રો અહીંયા પ્રશ્ન થયો કે સાહેબ આનો વિન્યાસ ડી છે તો આ કિરાલ કાર્બન ધરાવે છે એટલે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે હવે હું આની અંદર સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ દાખલ કરું આની અંદર તો ભ્રમણ કઈ બાજુ થાય તો ઘણા વિદ્યાર્થીઓ શું કે ડી લખેલો હોય કે જમણી બાજુ થાય નહીં ભૂલ ના કરતા ભ્રમણ આનું જમણી પણ હોઈ શકે અને ડાબી પણ હોઈ શકે માટે શબ્દ લખ્યો કે ડી વિન્યાસ ધરાવતું સંયોજનમાં સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ડાબી બાજુ કે જમણી બાજુ હોઈ શકે બેમાંથી ગમે તે હોઈ શકે એટલે કહેવાનો અર્થ કે સ્મોલ l કે સ્મોલ d હોઈ શકે રાઈટ ચલો એવી રીતે આની વાત કરીએ હવે હું લખું નહીં સમજ પડી જશે l વિન્યાસ ધરાવતા તમારી જગ્યાએ d ની જગ્યાએ શું લખી દેવાનું હવે l લખી દેવાનું l વિન્યાસ ધરાવતા સંયોજનમાં સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ દાખલ કરો તો એની અંદર ભ્રમણ કયું હોઈ શકે ડાબું પણ હોઈ શકે જમણું પણ હોઈ શકે મારો કહેવાનો મતલબ એ છે કે વિન્યાસ d થયો તો ભ્રમણ d હોય એવું જરૂરી નથી વિન્યાસ l થયો એટલે ભ્રમણ ડાબી બાજુ હોય એ જરૂરી નથી વિન્યાસ ગમે તે હોય ભ્રમણ પણ ગમે તે હોઈ શકે રાઈટ કારણ કે ભ્રમણ નક્કી કરવાનું કામ આપણું નથી પોલારીમીટરનું છે ડી અને એલ વિન્યાસ આપણે નક્કી કરી શકીશું ને શું જોવાનું કાર્બોહાઈડ્રેટમાં છેલ્લા કિરાલ ઉપર શું જોવાનું OH સમૂહ ઓકે દરેક કિરાલ કાર્બન ઉપર વિન્યાસ નક્કી થાય ચલો એક ઉદાહરણ હજી હું તમને આપું ચલો આ જોઈ લો चलो मित्रों अहींया तमे जुओ CHO છે બીજો કાર્બન ત્રીજો કાર્બન ચોથો કાર્બન પાંચમો કાર્બન છઠ્ઠો કાર્બન CH2OH છે ત્રીજા ઉપર H OH OH OH
H OH H H મિત્રો આ સંયોજનનું નામ થશે ગ્લુકોઝ. ઓકે, હવે એમી આ અવકાશીય ગોઠવણી કહેવાય. કઈ કહેવાય? અવકાશીય ગોઠવણી. ભલે અવકાશીય ગોઠવણી કહેવાય પણ ફિશરે આનું નામ શું આપ્યું? ફિશર પ્રેક્ષક સૂત્ર. શું કીધું આને? ફિશર પ્રેક્ષક સૂત્ર. પોતાની રીતે નામ આપી દીધું. એમાં વાંધો શું છે? આપવા દે. તમે તમારી રીતે નામ આપવું હોય તો મને શું વાંધો? આપો તમે. ઓ બિંદાસ. ઓકે, ચલો હવે તમે જુઓ કે આ કાર્બનમાં COO છે. મેં તમને એક નોટ કરાવી હતી કે ડબલ બોન્ડ યુક્ત કાર્બન કિરાલ નથી. એમ એટલે આ કાર્બન કિરાલ નથી. ચલો આ કાર્બન કિરાલ છે. ઓકે, જુઓ કેવી રીતે કિરાલ છે? એક CHO, બીજો OH, ત્રીજો H અને ચોથો નીચેનો આખો ભાગ કાર્બન સાથે દ્રાક્ષના ઝુમખાની જેમ જોડાયો છે. એટલે આપણે તો આખો ભાગ ગણી લેવાનો. ગણી લીધું ને? હે ને? ઓકે, શાબાશ, તો કિરાલ છે. સેકન્ડ નંબરમાં આ પણ કિરાલ છે. કેવી રીતે? એક બાજુ H, બીજી બાજુ OH, ત્રીજી બાજુ જુઓ આખો ભાગ જુદો પડે છે HCCHO અને ચોથી બાજુ જુઓ એના સિવાયનો ભાગ જુદો પડે. આ કાર્બન ઉપરના ચારે ભાગ તો અલગ થઈ ગયા. થઈ ગયા. ઓકે, ચલો એના પછી જોઈએ આ પણ કેવો છે? કિરાલ કાર્બન છે. કેવી રીતે કિરાલ છે? એક બાજુ H, બીજી બાજુ H OH OH H, ત્રીજો નીચેનો ભાગ જુઓ જુદો છે, ઉપરનો ભાગ જુદો છે. ચારે ચાર ભાગ જુદા થઈ ગયા. ઓકે, ચલો એના પછી વાત કરીએ. આની વાત કરીએ. આ પણ કિરાલ છે. કેવી રીતે? OH H CH2H નો ઉપરનો ભાગ જુદો છે. કિરાલ. ચલો આની વાત કરીએ. હાય, કોણ બોલ્યું નથી એવું? હે, શાબાશ. કારણ કે બે હાઇડ્રોજન આયા, કાર્બન સંમિત બની ગયો, કિરાલ નથી. ચલો તો આ ગ્લુકોઝ છે. હવે એમિલ ફિશરે શું કીધું હતું? સંયોજનમાં છેલ્લો કિરાલ જોવાનો. છેલ્લો આ ગણાય કે આ ગણાય? તો નિયમ મુજબ કાર્બન પહેલો નંબર નામકરણ કરવું હોય તો પહેલો નંબર કોને આપીએ આપણે? CHO ના કાર્બનને. તો છેલ્લો નંબર આનો આવે કે નહીં? આવે. તો છેલ્લા કિરાલ ઉપર OH જુઓ. આ જોવાનો નહીં. કેમ? કારણ કે છેલ્લો કિરાલ નથી. આ છે કે નહીં? છેલ્લો કિરાલ કાર્બન ઉપર OH જમણી બાજુ છે તો વિન્યાસ કયો આવે? D. તો આને કહેવાય D ગ્લુકોઝ કહેવાય. શું કહેવાય? D ગ્લુકોઝ. આ સંયોજનનું નામ થયું D ગ્લુકોઝ. ચલો ઓકે, હવે બીજો કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ ગ્લુકોઝના ચાર્યા કાર્બન ઉપર ફિશર વિન્યાસ નક્કી કરો. તો હવે આપણે વાત કરીએ કે આનો વિન્યાસ કયો બન્યો? તો D. આનો વિન્યાસ પણ કયો બન્યો? D. જમણી બાજુ છે. આનો વિન્યાસ કયો બન્યો? L. આનો વિન્યાસ કયો બન્યો? D. આ ચારે કાર્બનનો વિન્યાસ તમને કહી દીધો. હવે મિત્રો એવું ના બને કે આનું પ્રતિબિંબ પાડીએ. પ્રતિબિંબ પાડીએ તો CHO 2 3 4 5 અને 6. ચલો અહીંયા H OH H H OH H OH H. ચલો સોરી, અહીંયા OH HOH HOH HOH. હવે તમે જુઓ મિત્રો, એના એક છે સંયોજન તો ગ્લુકોઝ જ છે, ખાલી એનું પ્રતિબિંબ છે. હવે તમને ખબર પડી ગઈ કે આ પણ કયો છે? કિરાલ. આ પણ કિરાલ, આ પણ કિરાલ, આ પણ કિરાલ. તો છેલ્લા કિરાલ ઉપર OH કયો છે? ડાબી બાજુ. તો L ગ્લુકોઝ કહેવાય ને. શું કહેવાય આને? L ગ્લુકોઝ. તો આ રીતે તમે કાર્બોહાઈડ્રેટમાં છેલ્લા કિરાલ ઉપર કોઈ પણ સંયોજનમાં વિન્યાસ નક્કી કરી શકો. D અને L. D એટલે જમણી બાજુ, L એટલે ડાબી બાજુ. પાક્કું? ફાવશે? હા કે ના? ઓકે, ચલો તો આ બાબત થઈ. હવે હું તમને બીજું એક ઉદાહરણ આપું. ચલો CHO કાર્બન, CH2 CH3 OH CH2 OH. ચલો તમને કોઈ આના ઉપર વિન્યાસ કહેતો તો તમે તરત જ શું કરવાના? એક કાર્બન, આ કિરાલ કાર્બન છે ને કિરાલ, આ સંમિત પણ આ તો કિરાલ છે, એના ઉપર OH કયો છે? ડાબી બાજુ. તો આનો વિન્યાસ કયો થયો? L વિન્યાસ થયો. પાક્કું? ચલો નામ આપણે હાલ નહીં બનાવવા, L વિન્યાસ થયો. ચલો ફરી સંયોજન કોઈ આપે તમને કે ભાઈ COOH OH H CH2OH. ચલો આની અંદર તમને કોઈ પૂછે તો આ તો કિરાલ છે જ નહીં, તો આ ના ઉપર OH કયો છે? તો D વિન્યાસ કયો આવશે?
કયા કાર્બન ઉપર જોવાનું? છેલ્લા કિરાલ. છેલ્લો કિરાલ ન હોય તો એના આગળનો કિરાલ જોવાનો. ઓકે, ચલો તો આ બાબત થઈ ગઈ. હવે મિત્રો આની અંદર કોઈ પ્રશ્ન તમને બીજો પૂછી શકે. સંયોજનમાં આ એટલા માટે રવા દો કે એની જરૂર છે કે ગ્લુકોઝમાં અવકાશીય સમઘટકો કેટલા? ગ્લુકોઝમાં અવકાશીય સમઘટકો કેટલા? તો મિત્રો અવકાશીય સમઘટક શોધવાનું સૂત્ર છે 2:n. બસ આટલું યાદ રાખવાનું છે. n બરાબર શું છે? તો n બરાબર કિરાલ કાર્બન ની સંખ્યા. n બરાબર કિરાલ કાર્બનની સંખ્યા. કોઈ પણ સંયોજનમાં તમને અવકાશીય સમઘટક પૂછે એટલે તમારા સૂત્ર યાદ રાખવાનું. ગ્લુકોઝમાં પૂછે એવું જરૂર નથી, ગમે તેમાં પૂછે. અવકાશીય સમઘટકો શોધવાનું સૂત્ર છે. હવે ગ્લુકોઝમાં પૂછ્યા છે તો મિત્રો આપણે જવાબ આપીએ 2:4. ચલો જુઓ કિરાલ કેટલા છે? ગ્લુકોઝ છે 1 2 3 અને 4 કિરાલ છે. 4 કિરાલ એટલે 2 ની 4 ઘાત. તો જવાબ કેટલો આવશે મિત્રો? લખી દેશો તમે. 2 દુ 4 દુ 8 દુ 16. કેટલા થશે? અવકાશીય સમઘટકો 16 મળે. કેટલા મળશે? 16 મળશે. ચલો તો એક બાબત આ પણ નોટ કરી લો. સૂત્રના બોલતા અવકાશીય સમઘટકો શોધવાનું સૂત્ર 2:n. MCQ માં કામ આવી જાય. ઓકે, હા કે ના? ચલો કોઈ તમને આવું પૂછી કાઢે CHO COH H COH H CH2OH અવકાશીય સમઘટકોની સંખ્યા જણાવો. અવકાશીય સમઘટકોની સંખ્યા તો જો આયે કિરાલ છે તો 2:n બરાબર 2:2 થયું. બે કિરાલ છે, જો એક કિરાલ આ છે, બીજો કિરાલ આ છે. થઈ જશે. ચલો 4 મળી જશે. ઓકે, હવે તમને કોઈ પૂછે કે ભાઈ આનો વિન્યાસ કયો? તો છે આ ઉપરથી આવો તો છેલ્લો કિરાલ નથી, આ કિરાલ છે, તો વિન્યાસ કયો? તો D. કેમ? કારણ કે OH જમણી બાજુ છે. આવશે? ચલો જોઈ લો, નજર કરી લો. ચલો મિત્રો હવે એમિનો એસિડ ની વાત કરીએ. એમિનો એસિડ કોને કહેવાય? પહેલા ખાસ તમે ધ્યાનમાં રાખજો. જે સંયોજનોમાં COOH અને NH2 રહેલા હોય તે બધા સંયોજનો એમિનો એસિડ ના નામે ઓળખાય. ભલે દરેકનું નામ અલગ અલગ હોય પણ જેની અંદર COOH અને NH2 જોવા મળે એ બધા કયા કહેવાય? એમિનો એસિડ ગણાય. પાકું? ઓકે, હવે આપણે જોઈએ કે એમિનો એસિડમાં કિરાલ કાર્બન ઉપર NH2 જમણી બાજુ હોય તો D લખવું અને NH2 ડાબી બાજુ હોય તો L લખવું. તો કાર્બોહાઈડ્રેટ અને એમિનો એસિડમાં ફરક શું છે મિત્રો? તો બસ સમૂહનો જ ફરક છે. પેલામાં OH સમૂહ હતો, આમાં NH2 સમૂહ છે. ફરક આટલો જ છે. ઉદાહરણ તરીકે તમારી સામે એક સંયોજન મૂકું કે COOH છે, કાર્બન છે, NH2 છે, અહીંયા H છે, અહીંયા CH3 છે. હવે તમને કોઈ પૂછે કે આ સંયોજનનો વિન્યાસ કયો? સંયોજનનો વિન્યાસ તો તમારે જોવાનું. આ કાર્બન કિરાલ છે મિત્રો? નથી. કેમ નથી? કાર્બન ડબલ બોન્ડ ધરાવતો હોય તો કિરાલ ન હોય. આ કિરાલ છે 1 2 3 4 જુદા તો કિરાલ છે. આ કિરાલ છે? નથી. તો NH2 કઈ બાજુ આવે? જમણી બાજુ. તો આનો વિન્યાસ કયો થયો? D.
ચલો આનું પ્રતિબિંબ આપી દીધું. કાર્બન થયો COOH થયો, CH3 થયો, અહીંયા NH2 થયો, અહીંયા H થયો. ચલો આ કિરાલ છે તો વિન્યાસ કયો થયો? L થયો. સંયોજનો અઢળક હોય તમારી જોડે, 50 સંયોજનો મૂકી દો, તમને ખબર હોવી જોઈએ કે D ક્યારે કેવો ને L ક્યારે કેવો. પાક્કું થઈ જશે હા કે ના? ઓકે, ચલો તો શાબાશ, તમે સરસ રીતે લખી શકશો. COOH કાર્બન NH2 CH3 CH2OH. ચલો આમાં વિન્યાસ કયો થશે? તો એમિનો એસિડમાં NH2 નું ધ્યાનમાં રાખો તો D વિન્યાસ થશે ને? ઓકે, પ્રતિબિંબ પાડો તો વિન્યાસ કયો થશે? L. તો આ રીતે D અને L વિન્યાસ નક્કી કરવાનો છે. શીખવાડ્યા પછી તમને એમ થશે કે ટોપિક આટલો બધો ઈઝી હતો ને? ઈઝી. વારંવાર જોઈ લો. D અને L વિન્યાસ આ રીતે નક્કી કરવાનો રહેશે. ઓકે, બીજું મહત્વનું શું કીધું? ફરી એક વખત યાદ રાખજો, કેપિટલ D અને L હવે તમે નક્કી કરી શકો કે ના કરી શકો? કરી શકો. તો બાબત કઈ કહેવાય? સૈદ્ધાંતિક. સ્મોલ d સ્મોલ l તમે નક્કી કરી શકશો નહીં તો કઈ બાબત કહેવાય? પ્રાયોગિક. તો માટે આ બંનેનો કોઈ સંબંધ નથી. એક બાબત આ. બીજી બાબત, વિન્યાસ કયો તો D. હવાની અંદર સમતલે ધ્રુવીભૂત પ્રકાશ દાખલ કરું તો આનું ભ્રમણ કયું હોય? જમણું પણ હોય, ડાબી બાજુનું પણ હોઈ શકે, બંને ગમે તે હોઈ શકે. L વિન્યાસ ધરાવે છે, એનું ભ્રમણ કયું હોઈ શકે? ડાબી બાજુએ હોઈ શકે, જમણી બાજુએ હોઈ શકે. ચલો સ્ક્રીનશોટ લઈ લેવાનો.